હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરામાં આજે ફરી એકવાર ભારે વરસાદ પડ્યો હતો, જેના પગલે નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તો મંગળ બજાર વિસ્તારમાં વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પાણી ભરાઈ ગયા હોવાથી મગરનો ભય જોવા મળ્યો હતો. વડોદરામાં છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, તે દરમિયાન લાલબાગ બ્રિજની નીચેથી મગર ચાલતો હોવાનો વિડીયો સામે આવ્યો હતો, જે બાદ ફરી એકવાર મગરને રેસ્ક્યુ કરીને નદીમાં છોડવામાં આવ્યો હતો. વડોદરા શહેર પર 2 મહિનામાં ત્રીજી વાર પૂરનું સંકટ મંડરાયું છે. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ જ દૂર છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 25 ફૂટે પહોંચી છે. ભયજનક સપાટી 26 ફૂટ છે. કાલખોડા બ્રિજની જળ સપાટી 25 ફૂટ પહોંચતા ફરી પૂરનું સંકટ તોડાયું છે. ત્યારે ધીમે ધીમે નદીની સપાટી વધી રહી છે. તો વડસર, પરશુરામ ભઠ્ઠા, જલારામનગર, કમાટીપુરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. તંત્ર પણ એલર્ટ મોડ પર છે. તો વડોદરા શહેરમાં ફરી એકવાર ભારે વરસાદ પડ્યો હતો, જેના પગલે નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. મંગળ બજાર વિસ્તારમાં વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પાણી ભરાઈ ગયા હોવાથી મગરનો ભય જોવા મળ્યો હતો. વડોદરા શહેરમાં છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, તે દરમિયાન લાલબાગ બ્રિજની નીચેથી મગર ચાલતો હોવાનો વિડીયો સામે આવ્યો હતો, જે બાદ ફરી એકવાર મગરને રેસ્ક્યુ કરીને નદીમાં છોડવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, વડોદરા.